આજે 100 કિલોમીટર થી તો કૂતરા ભયા ભલામણ અહીં આવીને કોઈ સાબિત કરી દે કે મેલડી નથી મસાલું જઈને ખાતે લખી દેવાની। તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ કમેન્ટની અંદર જય મેલડીમાં જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો। તો દોસ્તો તમે સતુ ભુવાને તો ઓળખતા હશો દોસ્તો। સતુ ભુવાનો અત્યારે વિરોધ કરી રહ્યા છે દોસ્તો। તમને ખબર હશે કે દીપક ચુડાસમા છે, એ દીપક ચુડાસમાનું એવું કેવું છે કે તમે જે મેલડીમાના નામે જે ખાવાનું કામ કરો છો બધું બંધ કરી ગયો, અને જે વાઘરી વંશની મેલડી છે એનું વાઘરી નામ લેવાનું પણ તમે બંધ કરી ગયો। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે, અને તમને ખબર જ હશે દેવીપુંજક સમાજના લોકો સતુ ભુવાના સપોર્ટમાં ઉતરી ગયા છે મેદાનની અંદર દોસ્તો। તો દેવીપુંજક સમાજનું એવું કેવું છે કે વાઘરી છીએ તો વાઘરી જ રહેવાના છીએ દોસ્તો, અને અમારા વાઘરીનું નામ તો આગળ વધે છે। અને હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે, અને સતુ ભુવાની ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। સતુ ભુવાનું એવું કેવું છે કે 100 કિલોમીટરથી તો કૂતરા પણ ભસે તો તારે હરુભરું અહીંયા આવી જવું જોઈએ। શનિ રવિ માથે તને ચમત્કાર બતાવું, ચમત્કાર હું ન બતાવું તો મારી 50 વીઘા જમીન તારા ખાતે કરી નાખું દોસ્તો। હાલ અત્યારે એટલી બધી ક્લિપો વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર જ હશે કે સતુ ભુવા છે, સાસા છે, સતુ ભુવાના શરીરની અંદર જે મેલડીમાં આવે છે સાક્ષાત આવે છે, અને ઘણા લોકોને કામ પણ કર્યા છે, અને ઘણા લોકો વાંજ્યા હતા અને દીકરા પણ આપ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે શનિ રવિની અંદર 35 થી 36 હજાર લોકો ને આવે છે દોસ્તો દર્શન કરવા માટે માતાજીના દોસ્તો। હાલ અત્યારે ઘણો બધો વિરોધ પણ થઈ રહ્યો છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી યાર બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એક વાર બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।